આજની આપણી વાતનો વિષય છે જીવન અને જીવન યાત્રા સુખમય કેવી રીતે રહે. આપણે બધા જ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ. તમને કદાચ ખ્યાલ હશે કે ડાયમંડ છે એ બેઝિકલી તો કાર્બન છે અને કોલસો છે ને એ પણ કાર્બન છે. આંતરિક રીતે કોલસામાં અને હીરામાં કોઈ ફેર નથી. કોલસો પણ 100% કાર્બન છે, હીરો પણ 100% કાર્બન છે. પણ કોલસો કોલસો છે, હીરો હીરો છે. એક આટલા નાના હીરામાં એક ટ્રક ભરીને કોલસો આવી જાય છે. બંને સગા ભાઈઓ. હા, કોલ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ. એ સગા ભાઈઓ છે. પણ એક ભાઈની કિંમત એટલી છે કે એની કિંમતમાં બીજો ભાઈ છે તો ટ્રક ભરીને આવી જાય. એનું કારણ શું છે? તમારામાંથી હાઈસ્કૂલમાં જે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ભણ્યા હશે એને ખ્યાલ આવશે કે કાર્બન એટમ્સ બધા હેફેઝર્ડલી ગોઠવાયેલા હોય, કોઈ નિયંત્રણ વગરનું સંયોજન હોય. હેફેઝર્ડ કમિંગ ટુગેધર ઓફ કાર્બન એટમ્સ એટલે કોલસો બની જાય. નિયંત્રણ વગરનું, આયોજન વગરનું, વ્યવસ્થા વગરનું આડેધડ ભેગું થઈ જાય ને બધા કાર્બન એટમ એટલે કોલસો બને. એમાં થોડુંક નિયંત્રણ આવે ને અને હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય. જે કેમિસ્ટ્રી ભણ્યા છે ને ખબર હશે, બેન્ઝીન રિંગની જેમ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એના એ જ કાર્બન એટમ ગ્રેફાઇટ બનાવે. લેડ, જેને કેમિસ્ટ્રીમાં પીબી કહેવાય, જે આપણે પેન્સિલથી લખીએ છીએ ને એ જે કાળો ભાગ છે એ લેડ છે એટલે ગ્રેફાઇટ છે. એટલે જરા એની કિંમત કોલસા કરતા સારી થાય કારણ કે થોડું નિયંત્રણ આવ્યું. હવે આ શબ્દ છેલ્લે સુધી યાદ રાખજો. હા, કારણ કે એમાં થોડું નિયંત્રણ આવ્યું, થોડી વ્યવસ્થા આવી, થોડું આયોજન આવ્યું, થોડો સુમેળ આવ્યો. આ બધા શબ્દો છેલ્લે સુધી યાદ રાખજો. અને that સેમ કાર્બન એટમ્સ એ બધા ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એની જ આઈટમ હીરો બની જાય. એટલે મેં કહ્યું એમ કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણેય સગા ભાઈઓ. અને જોડિયા નહીં, ટ્રિપલેટ્સ. આ તો જોડિયા છે, આ તો ટ્રિપલેટ્સ. એટલે ત્રણેય આવી રીતે સગા ભાઈઓ છે. પણ આંતરિક વ્યવસ્થા કેવી છે એની ઉપર એક કોલસો બની ગયો, એક ગ્રેફાઇટ બની ગયો અને એક હીરો બની ગયો. એમ ભગવાને આપણને બધાને શારીરિક અવયવો આપ્યા છે. બુદ્ધિ, હાથ, પગ, આંખ, નાક, કાન. એનાથી આગળ વિચાર, કલ્પના, આયોજન, એ બધાની પણ નાની મોટી શક્તિ દરેકને આપી છે. તમે એનું ગોઠવણ, એની વ્યવસ્થા, એનું આયોજન, એનું નિયંત્રણ એ તમે કેવી રીતે કરો છો ને એની ઉપર તમારું જીવન કાં તો કોલસો બને, કાં તો ગ્રેફાઇટ બને અને કાં તો ડાયમંડ બને. ચોઇસ ઇઝ યોર્સ. મેક અ ગુડ ચોઇસ so you stand a good chance for a great change in your life. જીવનમાં મોટું પરિવર્તન લાવવું હોય તો આપણે ચોઇસ હંમેશા સારી રાખવી. એના પછીના પગથિયા ઘણા છે પણ પહેલું અગત્યનું પગથિયું છે ચોઇસ. એટલે આપણા જીવનને હીરો બનાવવો એ આપણા હાથની વાત છે. તમને ખબર છે? તમને તો ખબર જ છે કે આટલો નાનો ડાયમંડ હોય પણ કિંમતી હોય. 100-150 કેરેટનો હીરો હોય એ પણ તો બહુ વધારે કિંમતી હોય. હમણાં જ સાઉથ આફ્રિકામાં 2-4 મહિના પહેલા જ એક બહુ 1100 કેરેટનો હીરો નીકળ્યો. એટલે બધા કિંમતી છે. પણ આપણા બધાની કિંમત તમને ખબર છે? હું બહુ સ્થૂળ રીતે વાત કરું છું અત્યારે, બીજી કોઈ આધ્યાત્મિક વાત નથી કરતો, બહુ સ્થૂળ. તમને મોનિટરી વેલ્યુ તમારી ખબર છે?
પહેલા તો આપણે જે આ શરીર લઈને ફરીએ છીએ, શરીર એની રચના, એટલે આપણે આંતરિક વ્યવસ્થા બરોબર ગોઠવવી છે. આપણું હૃદય છે, એ હૃદય તમે એવરેજ લાઈફ સ્પેન એટલે કે કદાચ 65-70 વર્ષનું જીવન લો તો 50 કરોડ લીટર લોહીનું પમ્પિંગ કરે છે. આપણે કોઈ એમાં ઓઇલિંગ કરવા જતા નથી પંપમાં. સૌજીભાઈ અમને બધું ગાઈડેડ ટૂર આપી, બધા સરોવર બનાવ્યા છે જોયું, અને એમાં પાણીનું મૂવમેન્ટ બધી અમને સમજાવી, એમાં કેટલું બધું તંત્ર. અને અહીંયા 500 મિલિયન એટલે કે 50 કરોડ. તમને 50 કરોડ કહેવા પડે ને આ લોકોને 500 મિલિયન કહેવા પડે. છે બે એક આંકડા, પણ આ લોકોને મિલિયનમાં સમજણ પડે ને આપણે કરોડમાં. તો 500 મિલિયન લીટર્સ ઓફ બ્લડ એવરેજ લાઈફ સ્પેનમાં પંપ કરે છે. કેટલું મોટું તંત્ર. રાત્રે આપણે સૂઈ જઈએ તો એ ચાલુ જ હોય છે. આપણી કિડની છે, મુઠ્ઠીથી નાની છે કિડની. દરેક કિડનીમાં એટલે બે કિડનીમાં 1 મિલિયન એટલે 10 લાખ ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ટર છે. 10 લાખ ફિલ્ટર છે કિડનીમાં. તમે એનું તંત્ર તો વિચારો. હવે એનાથી તમને મોટી વાત કરું. તમારા હૃદયમાંથી એક લોહીનું ટીપું નીકળે, એના ફિક્સ રૂટ હોય. હાથમાં જઈને પાછું આવે, પગમાં જઈને પાછું આવે, માથામાં જઈને પાછું આવે. પણ ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ દ્રષ્ટાંત રૂપે કે હૃદયમાંથી નીકળેલું એક લોહીનું ટીપું શરીરમાં બધી જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે વેઇન્સ ને આર્ટરીઝ બધામાંથી પાસ થાય છે એવું સમજી લઈએ કે જેટલા નસોમાંથી લોહી વહે છે એ બધામાંથી એ ટીપું પસાર થાય છે. તો 5.5 ફૂટનો માણસ એટલે એવરેજ હાઈટ અને 65 થી 70 કિલોનું વજન એટલે એવરેજ માણસ, એના શરીરમાં એક લોહીનું ટીપું જો બધા જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે બધી જ નળીઓમાંથી પસાર થાય ને તો ટોટલ ટ્રાવેલિંગ એનું 60,000 માઇલનું થાય. ફરી વખત આંકડો બોલું, 60,000 માઇલ્સ. નેટવર્કિંગ તો જુઓ તમે, આ ભગવાનની રચના છે. આવું તો અત્યારે 5G માટે નેટવર્કિંગ ચાલે છે ઇન્ડિયામાં, એને ટક્કર મારે એવું નેટવર્ક છે. 5.5 ફૂટના શરીરમાં 60,000 માઇલનું નેટવર્કિંગ ટ્યુબિંગ ફિઝિકલ. હા, તો કેટલી મોટી વાત છે. આપણા શરીરમાં એક પ્રોલેક્ટિક બને છે, એ અમેરિકામાં વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં બનાવ્યું. 1 ગ્રામ બનાવવાનો ખર્ચો $17.5 મિલિયન. ફરી વખત 1 ગ્રામ, 1 ગ્રામ બનાવવાનો ખર્ચો $17.5 મિલિયન. એવા 200 પ્રકારના કેમિકલ આપણે ત્યાં બને છે. દિવસમાં 200 પ્રકારના કેમિકલ બને લીવરમાંથી, ત્યારે આપણો દિવસ પૂરો થાય. કેવડું મોટું તંત્ર હશે. આ વાત સમજાવવાનો હેતુ ખાલી એટલો જ છે કે તમે એક 25-50 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન લો છો તો એની સાથે મેન્યુઅલ આવે છે. સેમસંગની ટેબ્લેટ લો કે આઈપેડ લો તો એની સાથે એક મેન્યુઅલ આવે છે કે આ કેવી રીતે વાપરવું આવે છે ને. તો આ કરોડો રૂપિયાનું શરીર, અમેરિકામાં પ્રોફેસર મોરોવિટ્સે કીધું કે એક લાઈફલેસ હ્યુમન બોડીમાં જીવતો નહીં હોય, આમ લાશ જ, જો લેબોરેટરીમાં બનાવવું હોય, કારણ કે જીવ તો નાખી ના શકે ને પાછો અંદર, બેઠો તો થાય નહીં. આઈસ્ક્રીમ મોઢા મૂકો તો પાણી ના આવે મોઢામાં. એટલે મૃત શરીર જો લેબોરેટરીમાં બનાવવું હોય તો એ $6,000 ટ્રિલિયન થાય. કદાચ ઘણા ટ્રિલિયન શબ્દો તો પહેલી વાર સાંભળ્યો હશે અત્યારે. $6,000 ટ્રિલિયન. એને આપણે રૂપિયામાં ભાગીએ, તમે 100 વર્ષનું જીવન જીવો તો આ તમારી જે શરીરની કિંમત છે ને એ દર સેકન્ડે 5 કરોડ ને 70 લાખ રૂપિયા થાય. એ તમે આંખ પલકારો ને 5 કરોડ 70 લાખ,
5,70,00,000, 5,70,00,000. એ આ કિંમત છે શરીરની. તો એક 50,000 રૂપિયાનો કે 70,000 રૂપિયાનો મોબાઈલ લઈએ છીએ, એની સાથે મેન્યુઅલ આવે છે, તો આનું કંઈક મેન્યુઅલ તો હોવું જોઈએ કે નહીં? કે આટલી મોંઘી આઈટમ વાપરવી કેવી રીતે? આટલી બધી મોંઘી આઈટમ વાપરવી કેવી રીતે? ઇટ હેઝ ટુ હેવ અ મેન્યુઅલ. એ આપણને મહાન સંતોએ આપી છે પરંપરામાં, વેદ ઉપનિષદમાં. મહાન વિચારકો અને સાહિત્યકારોએ પણ સુંદર વિચાર આપ્યા છે. મહાન વૈજ્ઞાનિકોએ પણ આપણને સુંદર વિચાર આપ્યા છે. મોટા મેનેજમેન્ટ ગુરુઝે પણ સારા વિચારો આપ્યા છે. સોશિયલ રિલેશનશિપ ગુરુઝે પણ સારા વિચારો આપ્યા છે. અને હેલ્થ એક્સપર્ટ્સે પણ આપણને સારા વિચારો આપ્યા છે કે આ મેન્યુઅલ, આ શરીર કેવી રીતે આપણે વાપરવું, એ આવડી જાય ને એટલે આજનો વિષય આપણે સિદ્ધ થઈ જાય કે જીવન અને જીવન યાત્રા સુખમય કેવી રીતે થાય. સમજો, આ 70-80 વર્ષનો ખેલ છે. હા, એમાંય 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી, અને એમાં કોરોના જેવું કંઈક આવ્યું, ઝપાટામાં આવી ગયા તો આવી ગયા, કાંઈ નક્કી નહીં. કારણ કે આપણે ફર્સ્ટ વેવ આવી ગયો, સેકન્ડ વેવ આવી ગયો, હવે પ્રોબેબલી થર્ડ વેવની એક શક્યતા છે. પણ આપણે ગભરાવાનું ઓછું રહેશે, કારણ કે થર્ડ વેવમાં એટલી બધી હોસ્પિટલાઇઝેશન ઉપર લોડ નથી, હોસ્પિટલ ઇન્ફ્રા ઉપર લોડ નથી. ઇંગ્લેન્ડ અને યુરોપમાં પણ નથી આવ્યો, એટલે આપણે નહીં આવે. પણ અત્યારે અમેરિકામાં ભરપૂર થર્ડ વેવ ચાલે છે, ભરપૂર. એ લેવામાં ક્યાંક ઝપાટામાં આવી ગયા તો વહેલું પતી જાય. આમાં કંઈ 70 વર્ષ 80 વર્ષની રાહ ના જોવે. તો આપણે 70-80 વર્ષનું જીવન એવું જીવવું છે કે આપણને તો 80 વર્ષે છાતી ઉપર હાથ મૂકીને સંતોષ થાય કે યસ, આઈ લીવડ માય લાઈફ, હું પણ મારું જીવન જીવ્યો. એમ ભગવાને મને 80-82 વર્ષ આપ્યા, તો આપણને સંતોષ તો થવો જોઈએ ને. બીજાને તો આપણા વિશે જે વિચાર હોય તે, બીજાને તો આપણા વિશે જે અભિગમ હોય તે, પણ આપણને તો સેલ્ફ સેટિસ્ફેક્શન આવવું જોઈએ ને, સ્વસંતોષ આપણને તો આવવો જોઈએ ને. એ આ જીવન જીવવાની કળા આવી જાય તો આવડી જાય.